મારે અનીતિનું ન જોઈએ. એક રાજાએ પોતાનો નવો રાજમહેલ નિર્માણ કરવાની મંત્રીને આજ્ઞા કરી. જગ્યા શોધાઈ ગઈ, પણ ત્યાં એક વૃદ્ધાની ઝૂંપડી હતી. રાજાએ તે વૃદ્ધાને બોલાવીને વાત રજૂ કરી. બા, અમારે રાજમહેલ નિર્માણ કરવો છે. તમારી ઝૂંપડીને તોડીને તમને નગરમાં અમે મોટો પ્રાસાદ કરી આપશું. તમે શક્ય તેટલું જલ્દી ખાલી કરી આપશો? વૃદ્ધાએ શાંતિથી જવાબ આપ્યો, રાજન, આજ સુધી મેં અનીતિનું ધન લીધું નથી. હવે છેલ્લા દિવસોમાં મારે આવું પાપ ન જોઈએ. મને તમારા પ્રાસાદ કરતાં મારી ઝૂંપડીમાં વધારે સંતોષ છે. રાજાએ એની વાત સ્વીકારી અને એણે પોતાનો મહેલ ત્રાંસો બનાવડાવ્યો. રાજમહેલમાં રાજાએ પ્રસ્થાન કર્યું. થોડા દિવસ પછી મંત્રીએ ફરિયાદ કરી, રાજન, વૃદ્ધાના ચૂલાના ધુમાડાથી આપણા રાજમહેલનો ખૂણો કાળો થઈ ગયો છે. રાજાએ વૃદ્ધાને ફરી બોલાવી. બા, તમારા ચૂલાના ધુમાડાથી મારા મહેલનો આખો ખૂણો કાળો થઈ ગયો છે. તો તમને અમારા રસોડામાંથી મિષ્ટ ભોજન આપવામાં આવશે? રાજન, તમે આપેલો પ્રાસાદ પણ જ્યારે મેં ન સ્વીકાર્યો, તો પછી હવે આ અનીતિનું ભોજન હું કેવી રીતે લઈ શકું? મને ક્ષમા કરજો. રાજાએ આગ્રહ છોડી દીધો. કોને ધન્યવાદ આપવા? પ્રજાની લાગણીની પૂરી કાળજી કરતા રાજાને, કે પછી મહેલ અને પકવાનો મળવા છતાં પણ એને અનીતિનું જાણીને સ્વીકાર્યા નહીં તે વૃદ્ધાને? આ દૃષ્ટાંતમાંથી યથાયોગ્ય સુંદર પ્રેરણા સૌ કોઈને મળે એવી મંગલ પ્રાર્થના પરમ કૃપાળુ પરમાત્મા પાસે. ઓમ શાંતિ.